સંતરામપુર તાલુકાની સુરપુર ગામે સસ્તા અનાજની દુકાન વિવાદ ગ્રાહકોનો ભારે વિરોધ તંત્રએ સ્થળ પર પહોંચી કરી ઉકેલ લાવ્યો। તારીખ 20 સપ્ટેમ્બર 2025 મળતી માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના સુરપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં નિયમિત રૂપે અનાજ અને કૂપન ન પાતા દુકાન સંચાલક વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। આજરોજ તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ વહેલી સવારે 10 વાગે મોટી સંખ્યામાં દુકાન પાસે ભેગા થઈ ગ્રાહકોએ વિરોધ નોંધાવ્યો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દુકાન કરતા સતત ગેરહાજર રહે છે અને ગ્રાહકોને તેમના હકનું અનાજ તથા કૂપન પણ આપતો નથી। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સંતરામપુર ગામના સરપંચ, મામલતદાર તથા પ્રાંત અધિકારીને ટેલિફોનિક રજૂઆત કરાઈ। આ પછી તંત્ર તરફથી સંતરામપુર તાલુકા મામલતદાર તથા પુરવઠા મામલતદારની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અધિકારીએ બંને પક્ષોની વાત સાંભળી દુકાન સંચાલકને તાકીદ કરતા જણાવ્યું કે આવતીકાલથી તમામ ગ્રાહકોને પૂરું અનાજ અને કૂપન આપવા પડશે તેમજ અને આવી કોઈ ફરિયાદ આવશે તો દુકાનનું લાયસન્સ રદ કરવામાં આવશે। સંતરામપુર તાલુકા પ્રશાસનની અસરકારક હસ્તક્ષેપ બાદ મામલો શાંત થયો અને બંને પક્ષો સંતોષ સાથે પોતાના કામે આગળ વધ્યા હતા। તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી કે તમામ ગ્રાહકોને આગામી સમયમાં કોઈ અડચણ વિના સરકાર દ્વારા મળતો અનાજ સમયસર મળી રહેશે। વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે। બોલો બેન, તમારા ત્રણેય બહેનોનું નામ બોલો। શું નામ છે તમારું બેન? મારું અમતુબેન કેવા? સુકા ભાઈ અમતુભાઈ। તમારું બેન? ડામોર સુશીલાબેન દિનેશભાઈ। તમારું? કોકિલાબેન લક્ષ્મણભાઈ। ક્યારથી તમારું પરમિટ બંધ છે બેન? આજે કેટલા વર્ષ થયા તમને અનાજ નથી મળતું? કેટલા વર્ષ થયા અંદાજે? 3-4 વર્ષ થઈ ગયા। પરમિટ કઢાવ્યું ત્યારથી મળતું જ નથી, બરાબર? તો તમે અહીં ગોડાઉન મેનેજરને વાત કરી હતી? 2-3 વખત કાગળિયા આપ્યા, કાગળિયા ખોવાઈ ગયા, તમારું કામ થયું નથી અને કોઈ અનાજ આપતું નથી, બરાબર? તો તમારે બી રજૂઆત એ જ છે કે તાત્કાલિક ધોરણે પરમિટ ચાલુ થાય અને અનાજનો જથ્થો પૂરતો મળે, બરાબર ને? ઓકે બેન, તમારું નામ શું છે? મંગળીબેન નાથુભાઈ દામા। તો તમને કેટલા સમયથી અનાજ નથી મળ્યું? આના મહિને અને ગયા મહિને તમને અનાજ મળ્યું નથી અને તમારું પરમિટ જમા કરી લીધું છે। જમા કરીને એનું કારણ શું બતાવ્યું તમને? કાલે પાછા આવજો એટલે તમારે અંગૂઠી થઈ જાય એમ કીધું નહીં। અચ્છા, તમે અંગૂઠી મારી પણ અંગૂઠી નથી તો પરમિટ જમા કરી લીધું, બરાબર? અને તમારું પરમિટ એમને જમા કરી અને આજ દિન સુધી આપ્યું નથી અને અનાજ પણ નથી આપ્યું। આજે આવ્યા છો પણ હજી દુકાન આજે ખુલ્લી નથી, બરાબર? કે આવા કેટલા ધક્કા ખાધા બેન તમે? આની સુધી તમે આ મહિનામાં 4 ધક્કા ખાધા, બરાબર? એટલે આ ગોડાઉન મેનેજર તમને વારંવાર ધક્કા ખવાડે છે, બરાબર ને? બરાબર બરાબર। તમારું ફળિયું કયું છે? દામા ફળિયા, બરાબર? ઓકે કાકા, તમારું? કમજીભાઈ સુરજીભાઈ। કેટલા સમયથી તમારું પરમિટ બંધ છે? 7 વર્ષ। 7 વર્ષથી તમે ગોડાઉન મેનેજર સાહેબને રજૂઆત કરી હતી આની? તો એમણે શું જવાબ આપ્યો તમને? અંગૂઠી મૂકવાની બાકી છે એમ? તો એના માટે શું કરવા કીધું? અંગૂઠી મૂકવા ક્યાં જવાનું? કીધું નથી, એ કશું નહીં જણાવ્યું તમને? તો તમને આજ દિન સુધી અનાજ આપવામાં આવતું નથી, બરાબર? તો તમારી ફરિયાદ એમ છે કે આજ દિન સુધી અનાજ આપ્યું નથી અને કોઈ પણ આગળ કાર્યવાહી કરતા નથી ને કામમાં મદદ કરતા નથી રેશન કાર્ડ ચાલુ કરાવવામાં, બરાબર ને? અને તમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે તમારું રેશન કાર્ડ ચાલુ કરવામાં આવે અને તમને પૂરતું અનાજ આપવામાં આવે, બરાબર ને? તમારા ઘરમાં કેટલા સભ્યો છે? 6 જણા। સારું, આભાર। આજ રોજ સુરપુર ગ્રુપ ગ્રામ પંચાયતની સસ્તા અનાજની દુકાન, જેમના ગોડાઉન મેનેજર છે વિજયચંદ્ર પરથિંગભાઈ, જે આજે તારીખ 17 અને વાર શુક્રવારના દિવસે 19 તારીખ અને શુક્રવારના દિવસે
આજે ગેરહાજર છે અને આજે તમામ ગ્રામજનો અહીંયા ગાડી સરપંચ સાહેબ તેમજ ગામના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. તેમ છતાં આ લોકોની અવગણના કરી અને આજ રોજ આ ગોડાઉન મેનેજર વિજયભાઈ આવેલ નથી અને લોકોને પૂરતા અનાજની પાવતી નથી આપતા, તેમજ લોકોને જોડે સારો વ્યવહાર નથી રાખતા અને અનાજ ખૂબ જ ઓછું અને ગુણવત્તાહીન આપે છે, જેની દરેક ગ્રામજનોને કમ્પ્લેન હતી, જેથી તેમને કાલે જાણ કરેલી કે ભાઈ તમે અનાજની ગોડાઉન પર હાજર રહેજો. તેમ છતાં આજે હાજર રહ્યા નથી અને એક ભાઈ છે જેમનું નામ છે શૈલેષભાઈ, જેમને અવાજ ઉઠાયો, એમને મારી નાખવાની ધમકી આપી છે. બોલો શૈલેષભાઈ, તમારે શું કહેવું છે આના વિશે? મારે એટલું જ કહેવું છે કે મેં ખાલી નિયમ પ્રમાણે જે અનાજ મળતું હતું એ નથી મળતું એના માટે અવાજ ઉઠાવ્યો. એ બી ગ્રુપમાં ચર્ચા કરી, એમને રૂબરૂએ પૂછવા નથી ગયો કે નથી ગોદામે જઈને પૂછવા ગયો, છતાં બી મને કાલે ઉખરેલી બોલાવી અને મારી નાખવાની ધમકી આપી. એટલે આના વિશે હવે હું રાત દિવસ લોકોની સેવા કરવા ફરું છું, તો મને કંઈ બી થાય તો જવાબદારી એ બાપ બેટાની બેની રહેશે. શું કેવું છે તમારું બધાનું ભાઈઓ? હાથ ઊંચા કરીને બોલો ભાઈ, કોણ કોણ સહમત છો? ગોડાઉન મેનેજર ના પિતાશ્રી કહે છે કે તમારાથી થાય એ ઉખાડી લો, સરપંચને આમાં કોઈ લેતી દેતી આવતી નથી, એવું કહેવા માંગે છે. શું કેવું છે સરપંચ સાહેબ તમારું? મને કે છે એમ હા, કાયદેસર થવું જોઈએ ને. પછી કાયદેસર થવું જોઈએ ને. હા, થવું જોઈએ. રિપોર્ટર રમેશ બારિયા, સંતરામપુર.